પ્રવીણસિંહ પરમાર, પોલાજપુર હિંમતનગરથી છું અને આપણી જોડે એક હિંમતનગરની બાજુમાં દલપુર કરીને ગામ છે, જેમાં પેરાલિસિસ થયો હતો. કેટલા ટાઈમથી? 2.5 વર્ષથી પેરાલિસિસ થયો હતો અને એમને આજથી 10-12 દિવસ પહેલાં પ્રોડક્ટ આપી હતી, જેનું સારું એવું રિઝલ્ટ આવ્યું છે. તો આપણા કસ્ટમર જોડેથી અને પેશન્ટ જોડેથી આપણે વાત કરીશું કે એમનો શું ફાયદો થયો. તો શું નામ છે? બરોબર. જ્યારે હું દવા આપવા આવ્યો ત્યારે તમને શું લાગતું હતું? બોલાતું નહોતું, મોટું ફરી ગયું હતું. અને હાથે તકલીફ કેવી હતી? ઓગળીઓ ખુલતી નથી. અત્યારે ખુલે છે? હા. પહેલાં કેવું હતું? એકદમ મોટી ખોલો હતો? હા, બરોબર. અને પહેલાં કઈ રીતના રહેતું હતું? પહેલાં જે રીતના રહેતું હતું કન્ડિશન, જે રીતના રહેતું તે રીતના તય કરીને બતાવો. હા, બસ આવું રહેતું હતું. એનું ખોલ્યું હોય તો બી તમારાથી હાથથી બી ખોલી નથી શકાતી અને બોલાતું બી નહોતું, ખવાતું નહોતું, અવાજ નહોતો નીકળતો ને તમારાથી? અવાજ નીકળતો હતો? પછી હાથ કઈ રીતના રહેતો હતો? હાથ પહેલાં કઈ રીતના રહેતો હતો? એમ જ રહેતો હતો. અત્યારે હાથની મૂવમેન્ટ, બીજું બધું? એક મિનિટ. હા, આગળ લો તો સીધો વારો મોઢા સુધી. ઓકે. હવે સાઈડમાં નીચે આવવા દો. હા, આમ સીધો થાય છે ને? હા, ઓકે. અને ઉપર કેટલું જાય છે? હા, સીધો કરીને ઉપર. બરાબર. હા, આમ ઉપર. હા, એમ. બરાબર. ઓકે. આ એમના સન છે અને જેને મહેશભાઈએ એમને દવા અપાવી હતી. બરાબર. તો તમારું શું કહેવું છે જયદીપસિંહ? તો પહેલા કરતાં તો બહુ સારું છે અને બહુ સારી પ્રોડક્ટ છે અને જેને પણ લે એના માટે બહુ સારી છે. તમને કેવું લાગતું હતું કે આ પ્રોડક્ટથી રિઝલ્ટ આવશે કે નહીં એવું? પહેલાં મને તો વિશ્વાસ જ નહોતો સારું થાય એવું, પણ તમે બહુ સારું છે પહેલા કરતાં. અને બહુ સારી પ્રોડક્ટ છે. કેટલી દવા ખવડાવી ને કેટલા ટાઈમથી ખવડાવી? લગભગ 2.5 વર્ષથી 6 થી 7 લાખ રૂપિયાની દવા કરી છે. બરોબર. હિંમતનગર ન્યુરો હોસ્પિટલ. કશો વાંધો નહીં. નીરોમાં બતાવી, અમદાવાદ બતાવી હતું? ના, બીજે ક્યાંય બતાવી નહીં. બરોબર. બાકી બીપી કંટ્રોલ હતું, બીજું રિકવર આવતું નહોતું. બીજું કંઈ રિકવર આવતું નહોતું? બીપી સિવાય કંઈ કંટ્રોલ? બીજું કોઈ રિકવર. કારણ કે દર મહિના કેટલાની દવા લાવતા હતા? 2.5 વર્ષથી 5,000 થી 5500. 5,000-5500 રૂપિયાની પ્રોડક્ટ લાવતા હતા ડૉક્ટરો જોડેથી દવાઓ. એનાથી કોઈ રિકવરી? પહેલાં જે રિકવરી આવી શરૂઆતમાં દાખલ કર્યા પછી, એના પછીનું કોઈ ડિફરન્ટ આવ્યું નહીં? 2.5 વર્ષ. 2.5 વર્ષથી તમને તકલીફ આની આ જ હતી ને? બોલો ને, મોઢાથી બોલો તો. હા, બોલવાનું બંધ હતું. અને કેટલા દિવસમાં તમને ફરક લાગ્યો? 10-12 દિવસ. અને પહેલાં શરૂઆત કેટલા દિવસમાં ખબર પડી કે મને આનાથી ફાયદો થયો? 3 દિવસમાં. 3 દિવસમાં શું ફરક દેખાયો તમને? બોલવાનું ચાલુ થયું? મંદિર સુધી જાઓ છો. પહેલાં ચાલવામાં તકલીફ પડતી હતી? અશક્તિ જેવું રહેતું હતું કંઈ? પછી બીજું કોઈ તકલીફ રહેતી હતી? પગ, આપણા પગ હોજાઈ ગયા હતા. બરોબર. હોજા ઉતરી ગયા. હવે ચાલો તો હોજા આવે છે કંઈ? હોજા આવતા નહીં ને? નહીં આવતા ને? ઓકે. તમે મોઢાથી બોલશો તો કોકને ખબર પડશે. બરોબર. કે આપણે મેક્સિમમ તમને શું લાગે છે કેટલા ટાઈમમાં તૈયાર થઈ જશો? 2 મહિનામાં તૈયાર થઈ જશો. કઈ દવા આપી હતી તમને?